સારંગપુર સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. આ એક વર્ષ દરમિયાન સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં જે ઉત્સવો ધામધૂમથી ઉજવાયા હતા તે ઉત્સવોની ઝલક પ્રસ્તુત કરીને તેની દિવ્ય સ્મૃતિ કરવાનું અને કરાવવાનું અત્યારે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5 વાગે યજ્ઞ પુરુષ મંડપમાં યોજાયેલી સભામાં સંતોએ સ્વામીશ્રીના અત્રે રોકાણના એક વર્ષ દરમિયાન હરિભક્તો કે ભાવિકોના યોગમાં આવવાથી જાણવા મળેલા કે પોતે અનુભવેલા પ્રસંગો મંચ પરથી કહ્યા હતા. એક પછી એક રજૂ થતા પ્રસંગો સાંભળીને સૌ કોઈને થયું કે સ્વામીશ્રી પોતાની આ વિશ્રામ લીલા દરમિયાન કેટલા અદ્ભુત કાર્યો કર્યા છે, કેટલા લોકોને પોતાના દિવ્ય વ્યક્તિત્વથી આકર્ષે છે. એટલું જ નહીં, અસંખ્ય લોકોના જીવન પરિવર્તન પણ કરે છે, અપૂર્વ શાંતિનો અનુભવ કરાવે છે. સ્વામીશ્રીનો પ્રૌઢ પ્રતાપ વર્ણવવા એ પ્રસંગોમાંથી થોડા પ્રસંગોનું આચમન કરીએ. ન્યૂ જર્સીના પારસીપની શહેરમાં રહેતા કાર્યકર જલ્દીભાઈ બ્રહ્મભટ્ટ નિષ્ઠાવાન કાર્યકર છે. વર્ષોથી તેઓ જે જગ્યાએ નોકરી કરતા હતા તે છૂટી ગઈ. ઘણા પ્રયત્નોને અંતે તેમને બીજી નોકરી મળી, પરંતુ આ નવી જગ્યાએ જે પ્રકારની કાર્યશૈલી હતી તેમના માટે બહુ ત્રાસદાયક હતી. જરૂરી સહકાર મળે નહીં અને મોટા પરિણામની અપેક્ષા સાથે જે ઉપરથી આદેશો થતા એનાથી તેમને ખૂબ માનસિક તણાવ રહેવા લાગ્યો. ઘણા ઉપાયો કર્યા છતાં મન શાંત ન થયું. ત્યારે તેઓએ ભારત સ્વામીશ્રીના દર્શન માટે આવવાનો સંકલ્પ કર્યો. સારંગપુર આવીને તેઓ પ્રમુખ દર્શન વાટિકામાં સ્વામીશ્રીના આગમનની રાહ જોતા હતા. એ વખતે સ્વામીશ્રી ઝરૂખામાંથી દર્શન આપતા હતા. સ્વામીશ્રી લિફ્ટ દ્વારા ઝરૂખામાં પધાર્યા. જલ્દીભાઈને દર્શન થયા. એ સાથે જ એમના અંતરમાં એટલો બધો શાંતિનો અનુભવ થયો કે એમના બધા જ પ્રશ્નનો ભાર મનમાંથી નીકળી ગયો. તેઓ કહે છે કે કથામાં ઘણી વખત એવી વાતો સાંભળી હતી કે ભગવાન અને સંત શાંતિનું ધામ છે. એવી વાતો મેં પણ કરી હશે, પણ આ વખતે સ્વામીશ્રીએ જે શાંતિનો અનુભવ કરાવ્યો એ મારા માટે અભૂતપૂર્વ અને અકલ્પનીય હતો. જેમ સ્વિચ પડે અને તરત લાઇટ થાય તેમ તત્કાળ થયેલો શાંતિનો અનુભવ થયો. મેં ઘણી કથા સાંભળી, સમજણ કરવા પ્રયત્ન પણ કરી જોયેલો. એનાથી થોડી રાહત થઈ, પણ સ્વામીશ્રીએ દર્શન માત્રથી જ ઉદ્વેગ મટાડી દીધો અને અનુભવ જુદો હતો. તારીખ 5/5/2014 સારંગપુર સુરતમાં પલંગ ભાઈઓની એક ક્લબ ચાલે છે. આ ક્લબમાંથી કેટલાક અપંગ ભાઈઓ તીર્થયાત્રા કરવા નીકળેલા. તેમની તીર્થયાત્રા છેલ્લે સારંગપુર વિરામ પામે તેવું આયોજન હતું. અહીં આવ્યા પછી તેઓને જાણ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં બિરાજે છે. આથી તેઓ દર્શને આવ્યા. રાતના લગભગ 10 વાગ્યા પછીના સમયે સ્વામીશ્રી જાહેર બહાર દર્શન આપવા પધાર્યા. ત્યારે સંતોએ સ્વામીશ્રીને આ અપંગ ભાઈઓની વાત કરી. સ્વામીશ્રીએ તેમના પર દ્રષ્ટિ કરી. સ્વામીશ્રીના દર્શન પૂર્ણ થયા બાદ જ્યારે સંતોએ સહેજ જ આ અપંગ ભાઈઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓ કહ્યું કે 3500 કિલોમીટરની આ તીર્થયાત્રા દરમિયાન અમને જે સુખ શાંતિનો અનુભવ થયો નથી એવો શાંતિનો અનુભવ આજે અમને આ સ્વામી બાપાના દર્શનથી થયો છે. તેમાંથી એક અપંગ ભાઈ તો એવું બોલ્યો કે મને તો જાણે પૂર્વજન્મના સઘળા પાપ બળીને ભસ્મ થઈ ગયા હોય એવું અનુભવાય છે. ભલે અમે શારીરિક રીતે અપંગ છીએ છતાં પણ અમે અપંગપણાનું દુઃખ પણ અનુભવાતું નથી. તે અપંગ ભાઈઓમાંના 4 અપંગ ભાઈઓ તો કંઠી પણ ધારણ કરી. તેમની સાથે આવેલા તેમના ડ્રાઈવર મુસલમાન હોવા છતાં તેઓએ સંત પાસે કંઠી માંગીને કહ્યું, આ કંઠી હું હંમેશા ગાડીમાં રાખીશ.